ફ્લાવરિંગ સેટિંગ તમે જુઓ નજીક છે અને એની યીલ્ડ કેપેસિટી આના હિસાબે એવું કહેવાય કે વધારે કહી શકાય. યીલ્ડ કેપેસિટી જે પ્રોડક્શન આપવાની ક્ષમતા આ જાતમાં વધારે છે. તો આમાં તમે ફર્ટિલાઇઝર ડોઝ કે પછી માઇક્રોન્યુટ્રન્ટના ડોળા વપરાશ કરો ખાતરમાં ને એમાં, તો તમને આ પ્રોડક્શન તમે જે કહો છો ઓછું આવે છે, તો આ પ્રોડક્શન બી આ વેરાયટી વધારે આપી શકે એમ છે. બીજી વસ્તુ આમાં એવું છે કે થોડુંક બે છોડની વચ્ચે બે લાઇનની વચ્ચે અંતર થોડું ડિસ્ટન્સ વધારે હોય તો તમને પૂરેપૂરું પ્રોડક્શન તમે જે અધર કંપનીનું માગો છો એ રીતે આમાં બી તમને મળી શકે એમ છે. આ એક ડાળીમાંથી નીકળેલી છે અને શાખાઓ કે લીએ પણ તમે જોઈ શકો છો. આ એક જ ડાળીમાંથી આ સંખ્યા તમે ફૂટ જોઈ શકો છો. અને બેસવાની ક્ષમતા કઈ ઇન્ટરનલ ડિસ્ટન્સ જે કહેવાય એ બિલકુલ ઓછું છે. દાખલા તરીકે અહીંયા મરચું બેઠું છે તો બીજું અહીંયા બેસવાની તૈયારી છે, આ ત્રીજું તૈયાર છે, આ ચોથું તૈયાર છે અને અહીંયા પાંચમું બી એક સેટિંગ થઈ રહ્યું આ છે. સેટિંગ થઈ રહ્યું છે, એ તમે ધ્યાનથી જુઓ તો જોઈ શકો છો. એક છોડ ઉપર અંદાજે કેટલા બેઠા હતા હિતેશભાઈ? અંદાજે આ છોડમાં જોતા પ્રમાણે આ છોડ પ્રમાણે 150 થી 200 વચ્ચે હશે.